હેતી તો આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, કારણ કે આવા દ્રશ્યો તો ફિલ્મોમાં જ જોવા મળતા કે જેમાં એક જ વ્યક્તિ 5-7 માણસોનો સામનો કરતી જોવા મળે છે. જમણા જેવા 3 માણસોને આ એક જ યુવાન હરાવી શકે તે તેના માન્યામાં જ આવતું ન હતું. કેટલી બધી શક્તિ હશે તે યુવાનના શરીરમાં. હેતીએ કપડાં સરખા કર્યા અને નીચે જોઈને ઊભી રહી. પેલા યુવાનની શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની ગઈ હતી. તેના ઉચ્છ્વાસના અવાજો હેતીને સ્પષ્ટ સંભળાતા હતા. તે ચઢી ગયેલા શ્વાસને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરતાં બોલ્યો, માલજી કાકાની દીકરી છે ને? ચાલ મારી સાથે, હું ઘર સુધી મૂકી જાઉં તને. હેતી કંઈ બોલી નહીં, પણ પેલા તારણહારની સાથે સાથે જ ઘર તરફ જતા રસ્તે ચાલવા લાગી. તે આ યુવાનને ઓળખવાના પ્રયત્નો કરતી હતી, પણ સફળ ન થઈ શકી, કારણ કે અંધારામાં ચહેરો તો જોઈ શકાય તેમ ન હતો, તેમજ અવાજ ઉપરથી ઓળખવો પણ મુશ્કેલ હતો, કારણ કે તે ફક્ત એક જ વાર બોલ્યો હતો અને તે પણ ચઢેલા શ્વાસે. રસ્તામાં પણ તેણે કોઈ વાત ન છેડી. બસ એ તો હેતીની સામે નજર સરખી પણ માળ્યા વગર રસ્તો પસાર કરે જતો હતો. અહીં હેતીને તેની સંયમરૂપી તાકાતના દર્શન થયા હતા. ગામના પ્રવેશદ્વારે જ માલજી ભરવાડનું મેળેવાળું મકાન હતું. હેતી ઘરે પહોંચી ત્યાં સુધી પેલો યુવાન રોડ ઉપર ઊભો રહ્યો અને ત્યારબાદ તેણે ઘર તરફ પ્રયાણ કર્યું. પોતાની પુત્રી સાથે ઘટેલી એ ભૂતકાળની ગોજારી ઘટના વિશે અક્ષરશઃ કથા કહ્યા બાદ માલજી થોડો સમય શ્વાસ લેવા માટે રોકાયો. ત્યારબાદ પુત્રીને ઉદ્દેશીને તે બોલ્યો, તે યુવાન કોણ હતો એ તું જાણે છે હેતી? ના બાપુજી, હું તે યુવાનને ઓળખતી હોઉં તો તેનો પાડ માનીને તેણે મને કરેલી મદદની કદર કરવાનું ચૂકવું ખરી? તો સાંભળ દીકરી, તે યુવાન બીજું કોઈ નહીં પરંતુ તું જેને લંપટ તથા છકેલ યુવાનોનો સરદાર સમજી બેઠી છે એ શ્યામજી જ હતો. તું ભલે તેને લંપટ, છકેલ કે પછી ઉછાંછડો યુવાન કહે, પણ હું કઈ રીતે માની લઉં? બાપુજીના મુખેથી આટલું સાંભળતા જ હેતી છોભીલી પડી ગઈ અને શ્યામજી પ્રત્યે તેના હૃદયપટ ઉપર કૂણી લાગણી છવાઈ ગઈ. તે વિચારવા લાગી કે પોતે પણ કેવી નિર્દય છે. જે યુવાને મારી જિંદગી દોજખ બનતી અટકાવી હતી, જેણે જાનની પરવા કર્યા સિવાય જીવ સટોસટીના ખેલ દ્વારા મારા શીલની રક્ષા કરી હતી અને કોઈ દેવદૂતની જેમ મારી વહારે આવી પોગ્યો હતો, તેને જ હું ન બોલવાના કવેણ બોલી ગઈ અને એટલું અપૂરતું હોય તેમ તેના ઉપર હાથ પણ ઉપાડ્યો.